રાજકોટ શહેરના અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજા દ્વારા દાદાગીરી અને શ્રદ્ધાળુઓને હેરાનગતિના કથિત બનાવોને લઈને મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહેવાસીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું. આવેદનમાં શ્રાવણ માસ જેવા પવિત્ર મહિનામાં શિવભક્તોને હેરાન કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. આવેદનપત્રમાં જણાવ્યું છે કે પીટી જાડેજા જેઓ હાલમાં મંદિરના પ્રમુખ પદે નથી, તેમ છતાં મંદિર સંબંધિત નિર્ણયોમાં દખલગીરી કરી રહ્યા છે અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આના કારણે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં આવતા ભક્તોને અગવડ પડી રહી છે. મારું નામ અર્જુનભાઈ ટેલનામ લખવાણી છે અને હું મંદિરમાં અમરનાથ મહાદેવ મંદિરમાં મંત્રી તરીકે હતો. હવે ટ્રસ્ટનો સમય પૂરો થઈ ગયો છે, એનો 2007માં પૂરું થઈ ગયું છે. એટલે અમે હવે ખાલી ટ્રસ્ટી છીએ. મંદિરમાં જે અત્યારે જે રીતનું હાલે છે એના માટે રજૂઆત કરવી કે મંદિરમાં બહુ જ દાદાગીરી કરે છે અને એના આજુબાજુવાળાના લતાવાસીનો અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે જે મારી માલિકીનું મંદિર છે ને એ રીતે રંજાડ કરે છે. એના માટે અમારી આ રજૂઆત છે. પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધી મંદિરનો પ્રમુખ છું. પ્રમુખ તરીકે એની મુદત પૂરી થઈ ગઈ 2026-7માં 26/2/7 પૂરું થઈ ગયું છે. અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે આ માથાકૂટ થવી ન જોઈએ ને સરદારોને હેરાન કરવામાં આવે છે, બેનું દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિરમાં અપશબ્દ કોઈ બોલાતા નથી ને મંદિરમાં ધાક ધમકી આપી યોગ્ય નથી. એટલે એના માટે અમે આ રજૂઆત કરી છે. આરતી આમાં યુવા વર્ગે જે આરતી કરી છે એના હિસાબે 1500 થી 2000 માણસો આવતા થયા છે. પહેલાં તો આરતી થતી એમાં તો 20 થી 25 માણસો હાજર નહોતા ને તમે તેદી આરતી થઈ, તેદી દાદાગીરી કરીને એ આરતી કરી. હવે આરપી ઓલા કેબી ઝાલાની જે ડીવાયએસપી છે એની આરતી હતી, એની હારે જો દાદાગીરી તમને અમારી શું હેસિયત છે એની સામે? અમારી એ જ છે કે હવે ચૂંટણી કરાવે ને એ રાજીનામું આપી દઈએ મંદિરમાંથી. એ પ્રમુખ તો હાલમાં છે જ નહીં, એ ટ્રસ્ટી છે અમારી જેમ. તો ચૂંટણી કેમ નથી કરાવતા? મારું નામ હસમુખભાઈ બી કારેલિયા, હું સહમંત્રી હતો. માં વિવાદ હાલે છે કે જે બાપુ જે પ્રમુખ છે એ એની રીતે એની તાનાશાહી મુજબ હાલે પીટી જાડેજા કરીને છે. એટલે એના નિયમ મુજબ હાલવાનું. એ એમ કે કાંઈ આમ કરવાનું, આરતી કરવા દેવાની, મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે, કોઈને આવવાનું નહીં. બરાબર, બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આ ને એવું બધું ઘણું બધું છે. બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો. બાપુ ત્યારે હતા નહીં, અમે મંદિર બનાવ્યું ત્યારે. બરાબર, બાપુ એમ કે આમાં 90% મેં ખર્ચો કર્યો. બાપુએ ખાલી 14,000 રૂપિયા જ આપ્યા છે. બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો? આવડાના સીસીટીવી કેમેરાનો, એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી. અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી. કેટલું ડોનેશન છે, શું છે, કેટલો ફંડ છે, એકેય વાર આપણે મિનિટ બુકમાં સહી નથી કરાવી. ટ્રસ્ટીમાં હું છું, એક ભાઈ આ લક્ષ્મણ આવડા અર્જુનભાઈ છે, એક પરમારભાઈ કરીને તો એ બહાર ફરાર થઈ ગયા છે, એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે. આવી રીતના અમે 5 જણા હતા, 4 જણા. હવે માંગ એ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે છે એ કરવા દો. એટલે ઘણું બીજું અમારે કંઈ બીજી કંઈ જરૂરિયાત છે નહીં કંઈ.